નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારું છું. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા. સુંદર મજાનો શ્લોક કે જેમાં માં સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે અને માં સરસ્વતીના ઉપાસકો એટલે કે આપણે બધા સારસ્વત મિત્રો, જેને શિક્ષક મિત્રો કહેવામાં આવે છે. સારસ્વત શબ્દનો મતલબ એ કે જે લોકો મુખ્ય રીતે સરસ્વતીની ઉપાસના કરતા હોય, એટલે કે જે લોકો અધ્યયન અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હોય એને સારસ્વત કહેવામાં આવે છે. આજે આપણે વાત કરવી છે ખાસ કરી અને બીએડ અને પીટીસી કોલેજના પ્રેક્ટિકલ વર્કની. હા તાલીમાર્થીઓ, પ્રેક્ટિકલ વર્ક. પ્રેક્ટિકલ એટલે કે એવી વસ્તુ કે જેના દ્વારા તમને સૌને, બધા તાલીમાર્થીઓને એ ફિલિંગ આવવા માંડશે કે અમે હવે ખરેખર શિક્ષક બનવા જઈ રહ્યા છીએ. એને કહેવામાં આવે છે આપણું પ્રેક્ટિકલ કાર્ય, જેમાં મુખ્ય રીતે તમને સૌને ખ્યાલ છે કે બીએડ અને પીટીસી નું એક હાર્દરૂપ તત્વ હોય, જેને એક હૃદય સમૂહ સ્થાન કહેવામાં આવે. એ છે આપણું પાઠ આયોજન, પાઠ લેસન પ્લાનિંગ. અલગ અલગ રીતે તમારે સૌએ બીએડ અને પીટીસી દરમિયાન ઘણા બધા પાઠ આપવાના છે. એ બધા પાઠની શરૂઆત ખાસ કરી અને મૂળથી થયેલી છે. આમ પણ કોઈ પણ વસ્તુમાં પ્રથમ પગથિયું મુખ્ય છે. તમને સૌને ખ્યાલ છે કે પાયા મજબૂત હોય તો ગમે તેટલી ઊંચી બિલ્ડિંગ એના ઉપર ચણી શકાય છે. એટલે મુખ્ય રીતે શિક્ષક બનવા માટે તમારે સૌએ એક શિક્ષક તરીકેનો બેઝ ક્લિયર કરવો એ મુખ્ય બાબત છે. બેઝ ઇન ધ સેન્સ કે એવો પાયો કે જેના દ્વારા શિક્ષકનું પ્રેક્ટિકલ કાર્ય એટલે કે ડેઇલી રૂટીન, બીજા અર્થમાં કહીએ તો અધ્યયન અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવે છે. બીએડ ની અંદર તમે સૌ જ્યારે સેમેસ્ટર 1 ની અંદર એડમિશન લ્યો છો ત્યારે થોડા દિવસો બાદ તમે અસલ શિક્ષક બનવા જાઓ છો. એવું વર્ક એટલે કે આપણા માટે પાઠ લેસન, અને એમાં પણ પાઠની અંદર પ્રથમ પગથિયું, ફર્સ્ટ સ્ટેપ જેને કહેવામાં આવે છે માઇક્રો પાઠ. માઇક્રો પાઠ આયોજન, માઇક્રો પાઠ લેસન પ્લાનિંગ, જેને કહેવાય સૂક્ષ્મ અધ્યયન. તાલીમાર્થીઓ, તમે સૌએ આ નામ પહેલી વાર સાંભળ્યું હશે, પરંતુ શિક્ષણ જગતની અંદર માઇક્રો પ્લાનિંગ, માઇક્રો પાઠ એટલે કે સૂક્ષ્મ અધ્યયન એ શિક્ષક બનવા માટેનું પહેલું પગથિયું છે, જેના દ્વારા તમને સૌને ખ્યાલ આવે કે તમે ખરેખર હવે ટીચર બનવા જઈ રહ્યા છો. પહેલી વાર શરૂમાં જ્યારે તમે માઇક્રો આપશો, તમારે સૌ પ્રથમ માઇક્રો સમજવાના છે. સમજી અને તમારે તમારી કોલેજોની અંદર માઇક્રો પાઠ આપવાના છે. ઇન ધ સેન્સ કે તમારે બધાએ એ માઇક્રો જે પાઠ છે એનું લેસન પ્લાનિંગ બનાવી, તમારા મેથડ માસ્ટરનું સજેશન લઈ અને તમારે એ પ્રેક્ટિકલ વર્ક કરવાનું છે. એને કહેવાય માઇક્રો ટીચિંગ. માઇક્રો એટલે સૂક્ષ્મ. એક શિક્ષક તરીકે 35 થી 40 મિનિટનો લેક્ચર તમારે આજીવન, જ્યાં સુધી તમે જોબ કરશો ત્યાં સુધી તમારે કન્ટિન્યુ કરવાનો છે. પણ નવા તાલીમાર્થીઓ હોય, નવું એડમિશન લીધું હોય ત્યારે સ્વાભાવિક રીતે બોલવામાં અચકાટ જોવા મળે, પગ ધ્રુજે, જીભ થોથવાય. તો ખાસ કરી અને એ વસ્તુ ન થાય એટલા માટે એક કૌશલ્ય તમારે એઝ અ ટીચર તમારી અંદર ડેવલપ કરવાનું છે. એક સ્કિલ તમારે ડેવલપ કરવાની છે શિક્ષક તરીકેની. એ કૌશલ્ય હસ્તગત કરવા એટલે કે સૂક્ષ્મ અધ્યયન, માઇક્રો ટીચિંગ. આપણે બધી બીએડ કોલેજોની અંદર મુખ્ય રીતે
4 કૌશલ્ય જે છે એ તમારે પ્રેક્ટિકલ વર્કમાં કરવાના થાય છે. 4 કૌશલ્ય, 4 સ્કિલ હું તમને આખી 4 અલગ અલગ સેશનની અંદર સમજાવીશ. તમારે સૌએ નોટ ડાઉન કરવું હોય તો કરતા જજો. ખાસ કરી અને આપણું જે અધ્યાપન કાર્ય છે એટલે કે તમારું જે ડેઈલી વર્ક છે, તમારું ભણાવવાનું વર્ક, એ આપણે પ્યોર સાયકોલોજીકલ રીતે, પૂર્ણ મનોવૈજ્ઞાનિક રીતે આપણે સૌ કરીએ છીએ. P1 ની અંદર આપણે જોયેલું છે કે સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી શિક્ષક માટે અતિ મહત્વની વસ્તુ છે. કારણ કે તમારે ડેઈલી રીતે એક જીવતા જાગતા મનુષ્ય સાથે કામ કરવાનું છે. એટલા માટે તેના દિલોદિમાગની પરિસ્થિતિ જાણવી ખૂબ જરૂરી છે. અને આપણું જે સૂક્ષ્મ અધ્યયનનું કાર્ય છે, માઇક્રો ટીચિંગ જે છે, એ પ્યોર સાયકોલોજીકલ બેઝ પર આધારિત છે. એટલા માટે સૌ તાલીમાર્થીઓએ શીખવું ખૂબ કમ્પલસરી છે. તમે એકવાર માઇક્રો ટીચિંગની બધી સ્કિલ ડેવલપ કરી લેશો, પછી તમને લેક્ચર લેવો કે ભણાવવું કે તમારો સબ્જેક્ટ તમારે વિદ્યાર્થીઓને સારી રીતે શીખવવો એ ખૂબ આસાન બની જશે. કારણ કે તાલીમાર્થીઓ જો કોઈ યુદ્ધ ચાલતું હોય, યુદ્ધમાં લડવા જવું હોય, તો વીર સૈનિકો બહાદુરો પાસે શું જોઈએ? અસ્ત્ર શસ્ત્ર જોઈએ, ભાલા તલવાર તીર કાંઠા. હવે એના વગર એ લડવા જાય તો યુદ્ધમાં જીતે ન જીતે. યુદ્ધના શસ્ત્રો લઈને યુદ્ધ મેદાનમાં જાય તો જ રણ મેદાનની અંદર વિજય પામે. એ જ રીતે આપણું જે શિક્ષણ કાર્ય છે, એ શિક્ષણ કાર્યની અંદર આજે અલગ અલગ માઇક્રો ટીચિંગમાં સ્કિલ આપવામાં આવેલી છે. ટોટલ આપણા શિક્ષણ શાસ્ત્રની અંદર 65 સ્કિલો છે, 65. એ બધી સ્કિલો જે છે એ તમારે એઝ અ ટીચર ડેવલપ કરવાની છે. પરંતુ આપણે ત્યાં મેજોરિટી જે મેઇન મુખ્ય 4 સ્કિલ છે, એ 4 સ્કિલ, 4 કૌશલ્ય તમારે ભણવાના છે અને તમારે આપણે ગુજરાતીમાં કહીએ તો આત્મસાત કરવાના છે. ઇન ધ સેન્સ કે તમારે તમારી ડેઈલી રૂટીનમાં એનો વર્કની અંદર ઉપયોગ કરવાનો છે. 4 કૌશલ્ય, 4 સ્કિલ આપણે અલગ અલગ સેશનની અંદર ભણશું. હર્બર્ટ સ્પેન્સર એ નામના શિક્ષણ શાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક છે, જેમણે અલગ અલગ પાઠોની રચના કરેલી છે, લેસનની રચના કરેલી છે, જેની અંદર આ સ્કિલ અતિ મહત્વની છે. મેં તમને હમણાં જ વાત કરી તાલીમાર્થીઓ કે 4 કૌશલ્ય, 4 સ્કિલ તમારે એઝ અ ટીચર તમારી અંદર ડેવલપ કરવાની છે. તો સૌ પહેલા આજે 4 સ્કિલની હું તમને નામ કહી દઉં કે 4 સ્કિલ તમારે આટલી ભણવાની થશે અને તમારે તેનું પ્રેક્ટિકલ વર્ક કરવાનું થશે. પહેલી સ્કિલ, પહેલું નામ વિષયાભિમુખ કૌશલ્ય, ઇન્ટ્રોડક્શન સ્કિલ. બીજી સ્કિલ, બીજું કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, ક્વેશ્ચનરી સ્કિલ. ત્રીજું સ્કિલ, ત્રીજું કૌશલ્ય, કાપા કાર્ય કૌશલ્ય. કાપા કાર્ય ઇન ધ સેન્સ કે કાળા પાટિયાનું કૌશલ્ય, જેને કહીએ છીએ બીબી વર્ક. અને ચોથી સ્કિલ, ચોથું કૌશલ્ય, જેને કહેવાય એક્ઝામ્પલ સ્કિલ, ઉદાહરણ કૌશલ્ય. તાલીમાર્થીઓ આ 4 કૌશલ્યનો ઉપયોગ કરી અને તમારે સૌએ વર્ગ અધ્યાપન કાર્ય કરવાનું છે. અને એ વર્ગ અધ્યાપન કાર્ય 100%, આપણે એમ કહીએ 120% સફળ બને છે. એટલા માટે એઝ અ ટીચર આ 4 સ્કિલ તમારે તમારી અંદર ડેવલપ કરવાની છે. આજે આપણે પહેલી સ્કિલ ભણવી છે, પહેલું કૌશલ્ય હસ્તગત કરવું છે, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન સ્કિલ, એટલે કે વિષયાભિમુખ કૌશલ્ય. તાલીમાર્થીઓ સંધિ છે, વિષય પ્લસ અભિમુખ ઇઝ ઇક્વલ ટુ વિષયાભિમુખ. વિષય
વત્તા અભિમુખ બરાબર વિષયાભિમુખ, જેનો અર્થ થાય છે વિષય પ્રત્યે અભિમુખ કરવું, ની તરફ વાળવા, એને કહેવાય વિષયાભિમુખ કૌશલ્ય. સૌથી પહેલા શબ્દનું પ્રોનાઉન્સિએશન જાણી લેજો. વિષયાભિમુખ કૌશલ્ય. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો ઇન્ટ્રોડક્શન સ્કિલ, જેમાં તમારે સ્ટુડન્ટને ઇન્ટ્રો કરવાના છે. આપણે વિષયાભિમુખ કૌશલ્યની અંદર વિદ્યાર્થીઓને ની તરફ વાળવાના છે. ઇન ધ સેન્સ કે તમારો સબ્જેક્ટ, તમારો ટોપિક જે કોઈ છે એની બાજુ તમારે તમારા વિદ્યાર્થીઓને વાળવાના છે. એને કહેવાય ઇન્ટ્રોડક્શન સ્કિલ, એટલે કે વિષયાભિમુખ કૌશલ્ય. સૌથી પહેલા નામનો મતલબ જાણી લેજો, કોન્સેપ્ટ ક્લિયર રાખજો. વિષયાભિમુખ કૌશલ્ય, વિષય પ્રત્યે અભિમુખ કરવા વિદ્યાર્થીઓને. હવે સ્વાભાવિક રીતે તમને એવો પ્રશ્ન થાય કે આ સ્કિલની જરૂર શું, આ કૌશલ્યનું જરૂર શું? તો તાલીમાર્થીઓ, આ પહેલું કૌશલ્ય અતિ મહત્વનું અને અતિ અનિવાર્ય કૌશલ્ય છે. સપોઝ કે હું તમને એક્ઝામ્પલ દઈને સમજાવું. તમારો 5મો લેક્ચર છે, બરાબર? ચોથા લેક્ચરની અંદર જે કોઈ સર કે મેડમ જે ભણાવીને ગયા છે, સપોઝ કે મેથ્સનો લેક્ચર કરાવીને ગયા છે, બરાબર? હવે એના પછી તમારે નેક્સ્ટ લેક્ચરમાં ઇંગ્લિશ એટલે કે લેંગ્વેજ કરાવવી હોય તો વિદ્યાર્થીઓ જે છે સ્કૂલના, એ તમારા પહેલાના લેક્ચરમાં ખૂબ ઓતપ્રોત થઈ ગયા હશે, આપણે જેને કહીએ. એટલે કે એ વિદ્યાર્થીઓ તે શિક્ષક, તે વિષય, તે વિષયાંગ તરફ વળેલા હશે. હવે તમારો નેક્સ્ટ લેક્ચર છે તો તમારે તમારા લેક્ચરમાં વિદ્યાર્થીઓને તમારા લેક્ચર તરફ કરવા છે, તમારા લેક્ચરમાં ધ્યાન લેતા કરવા છે. કારણ કે ફિઝિકલ અને મેન્ટલી બે પ્રેઝન્ટ ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓની. ફિઝિકલ રીતે, શારીરિક રીતે વિદ્યાર્થીઓ તમારી સામે હોય, પણ મેન્ટલી ક્યાંક બીજે હોય તો તમે શું કરાવો છો કંઈ એને ખ્યાલ ન આવે. એટલા માટે મુખ્ય રીતે સૌ પહેલા તમારે તમારા ક્લાસનો, તમારા વર્ગખંડનો એક માહોલ, એક એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડશે. કઈ રીતનું? તમારા વિષય અને તમારા વિષયાંગ પ્રત્યેનો, તમારો સબ્જેક્ટ અને તમારો ટોપિક જે છે એ પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા પડશે. આપણે કહીએ ને, ની તરફ કરવા પડશે. એ જ આપણી પહેલી સ્કિલ છે, વિષયાભિમુખ કૌશલ્ય. એટલે તમારા વિદ્યાર્થીઓ જે છે એ તમારા લેક્ચરની અંદર તમારા સબ્જેક્ટથી પરિચિત થાય. આપણે હિન્દીમાં કહીએ, સમા બાંધના ખૂબ જરૂરી હોતા હૈ. સમા એટલે કે એક વાતાવરણ ક્રિએટ કરવું પડે, એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડે, અને એ જ વિષયાભિમુખ કૌશલ્યનું કામ છે. તો આ એનું મહત્વ છે. હવે આપણે ડીપલી જોઈએ તો વિષયાભિમુખ કૌશલ્યની અંદર તમારે બારે બાર સબ્જેક્ટમાંથી કોઈ પણ સબ્જેક્ટ તમારો હોય, ચાહે લેંગ્વેજ હોય, ચાહે શાસ્ત્ર હોય, ચાહે મેથ્સ સાયન્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ઇન્ટ્રોડક્શન કરવું કમ્પલસરી છે. હવે વિષયાભિમુખ કૌશલ્યનો માઇક્રો પાઠ તમારે જ્યારે આપવાનો થાય ત્યારે તમારે એનો સમયગાળો ખૂબ મહત્વનો છે. તમે એમ કહેશો કે સરે એમ કીધું કે વિષયાભિમુખ જરૂરી છે, પણ કેટલું લાંબુ? તાલીમાર્થીઓ નોટ ડાઉન કરજો, 5 થી 7 મિનિટ. વિષયાભિમુખ કૌશલ્ય તમારા વર્ગની અંદર, તમારા પ્રેક્ટિકલ કાર્યમાં 5 થી 7 મિનિટ ચાલવું જોઈએ. અને 5 થી 7 મિનિટમાં વિદ્યાર્થીઓ ઇન્ટ્રો થઈ જવા જોઈએ. એને કહેવાય ઇન્ટ્રોડક્શન સ્કિલ. ડન. હવે જો વિષયાભિમુખ કૌશલ્ય કરવું કઈ રીતે, હું તમને અલગ અલગ એક્ઝામ્પલ દઈને સમજાવું.
સપોઝ કે મારે ઇતિહાસ, હિસ્ટ્રી અને જીઓગ્રાફી જેને સબ્જેક્ટ છે, ઇતિહાસની અંદર મારે લાલ કિલ્લો ભણાવવો છે અથવા કોઈ એવું સ્મારક ભણાવવું છે, અજંતા ઇલોરાની ગુફા, કે જે વિદ્યાર્થીઓને આસાનીથી આવડે. હવે જે આપણો વિષયાંગ છે, સપોઝ કે લાલ કિલ્લો, તો વિષયાભિમુખ કૌશલ્ય જ્યારે તમે કરો છો ત્યારે તમે બ્લેકબોર્ડની અંદર, કાપાની અંદર વિષયાંગ, ધોરણ અને તારીખ લખશો. એમાં વિષય લખી નાખવાનો ઇતિહાસ, વિષયાંગની જગ્યા ખાલી રાખવાની છે. ખાસ તાલીમાર્થીઓ વિષયાંગની જગ્યા બ્લેન્ક મૂકવાની છે, ધોરણ અને તારીખ લખી નાખવાની છે. પછી તમારે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી અને વિષયાભિમુખ કરાવવાનું છે. હવે તાલીમાર્થીઓ ખાસ ધ્યાન દેજો, મેં એમ કીધું કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને, ઇન ધ સેન્સ કે ઘણી બધી ટેકનિક છે કે જેના દ્વારા તમે ઇન્ટ્રો કરાવી શકો, તમે વિષયાભિમુખ કરાવી શકો. સપોઝ કે મેં કથન પદ્ધતિ લીધી, કથન પદ્ધતિ, તો તાજમહેલ જે છે એ આપણું રાષ્ટ્રીય સ્મારક છે, બરાબર. તાજમહેલ વિશેની હું વાત કરું, કથનની અંદર તાજમહેલની બધી બાબત હું કહું તો 2 કે 3 મિનિટનું મારું કથન થયું. પછી લાસ્ટમાં મારે એક ક્વેશ્ચન પૂછવાનો, કથન કર્યા બાદ છેલ્લે એક પ્રશ્ન પૂછવાનો કે હા, તો આપણે જેવી રીતે તાજમહેલની માહિતી મેળવી એ રીતે આપણે ત્યાં ભારતમાં એવા કયા કયા રાષ્ટ્રીય સ્મારકો છે જે મુખ્ય રીતે વિશ્વ વિખ્યાત છે. એમાં કોઈ તો બોલે જ કે તાજમહેલ, તો આપણે જે તાજમહેલ કે લાલ કિલ્લો કઢાવવો છે એ આપોઆપ વિદ્યાર્થીઓ નામ બોલશે. તમારો લાલ કિલ્લો વિષયાંગ હોય તો તમે તાજમહેલની માહિતી આપો, ત્યારબાદ તમારે પ્રશ્ન કરવાનો કે આવા બીજા કયા કયા રાષ્ટ્રીય સ્મારકો છે, તો કોઈ તો બોલે જ કે લાલ કિલ્લો, તો આપણો વિષય અભિમુખ થઈ ગયો. પછી વિદ્યાર્થી કે લાલ કિલ્લો, પછી કહેવાનું ખૂબ સરસ, તો આજે આપણે લાલ કિલ્લા વિશે અભ્યાસ કરીશું. ત્યારે લખવાનું કાપામાં લાલ કિલ્લો વિષયાંગ. આ રીતે તમારે અલગ અલગ ઘણી બધી મેથડ છે, એ પદ્ધતિનો ઉપયોગ કરી અને વિષયાભિમુખ કરવાનું છે. હજી તમને બીજા એક્ઝામ્પલથી સમજાવું. તમારે કોઈ, ચલો સાયન્સની અંદર આપણે ટોપિક આવે છે વનસ્પતિના અંગો, વિષયાંગ આવે છે વનસ્પતિના અંગો, બરાબર. હવે એનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરાવવું, તો કોઈ એવો મોટો ચાર્ટ લઈ આવવાનો, ચાર્ટની અંદર અલગ અલગ વુમનના અલગ અલગ આપણા બોડી પાર્ટ જે છે બતાવે, મનુષ્યના શરીરના અંગો બતાવે, એ પ્રમાણેનો ચાર્ટ લઈ આવવાનો. ચાર્ટ બતાવી અને વિદ્યાર્થીઓને પૂછવાનું, આ હાથ છે, આ નાક છે, પગ છે, માથું છે, ધડ છે, એ પ્રમાણે વિદ્યાર્થીઓ જવાબ આપે. અને લાસ્ટમાં એક ક્વેશ્ચન કરવાનો કે આ પ્રમાણે જે આપણા અલગ અલગ અવયવો કે અંગો છે એ પ્રમાણે વનસ્પતિની અંદર પણ અંગો રહેલા છે, તો એને કહેવાય વનસ્પતિના અંગો. એટલે ખાસ કરી અને વનસ્પતિના અંગો એ તમારે સબ્જેક્ટ નીકળી જાય, વિષયાંગ નીકળી જાય. તાલીમાર્થીઓ ખાસ કરીને ધ્યાન રાખજો, વિષયાભિમુખની અંદર તમારે કૃત્રિમ રીતે મથાળું કાઢવાનું નથી. ઇન ધ સેન્સ કે મારી મચડીને કોલેજોમાં આપણે કહીએ છીએ કે તમારે વિષયાંગ લખવાનો નથી, વિદ્યાર્થીઓ પાસે કઢાવવાનો છે, પણ કૃત્રિમ રીતે નહીં. એક્ઝામ્પલથી હું તમને સમજાવું. અમારે ઘણીવાર એવું બને, એમાં એક વખતનો કિસ્સો છે, કોમેડી છે, હું તમારી સાથે શેર કરું. વિષયાભિમુખ ચાલતું હતું અને એક વિદ્યાર્થી હિસ્ટ્રી જીઓગ્રાફી વાળો કે સર અમારે ટીપુ સુલતાન ટોપિક છે
હવે એ કઢાવવો છે. તો એણે શું કર્યું? એક પાણીનો ગ્લાસ લાવ્યા ભરીને. પાણીનો ગ્લાસ ભર્યો, પછી એમ કીધું આ શું છે? તો વિદ્યાર્થીઓ કે પાણીનો ગ્લાસ છે સર, પાણી ભરેલો. ખૂબ સરસ. પછી એણે આંગળી બોળી, પછી આમ બારે કાઢી. પછી વિદ્યાર્થીઓને કે આ શું પડ્યું? તો એક વિદ્યાર્થી કે સર પાણીનું ટીપું પડ્યું. તો કે ખૂબ સરસ, આજે આપણે ટીપુ સુલતાન વિશે અભ્યાસ કરીશું. આ રીતે સાવ કૃત્રિમ રીતે વિષયાભિમુખ કરવાનું નથી. ક્યાં પાણીનું ટીપું અને ક્યાં રાજા ટીપુ સુલતાન, એવી રીતે વિષયાભિમુખ કરવાનું નથી. પરંતુ તમે કોઈ પણ ટેકનિકનો ઉપયોગ કરો, કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો, કુદરતી રીતે વિષયાભિમુખ નીકળવું જોઈએ. સપોઝ કે ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થીઓ નામ ના બોલે, તો કઈ વાંધો નહીં. એઝ અ ટીચર તમારે ક્વેશ્ચન કર્યા બાદ જો એ નામ ન બોલે તો તમારે કહી દેવાનું આસાનીથી. પણ તમે એવી અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરજો કે જેમાં વિદ્યાર્થીઓ વિષયાંગનું નામ ખુદ બખુદ બોલે જ. અલગ અલગ ઘણી બધી ટેકનિક છે. જો મેં તમને કથન પદ્ધતિનું ઉદાહરણ આપ્યું, પ્રશ્ન પ્રવાહિતનું ઉદાહરણ આપ્યું કે પ્રશ્નોથી કરી શકાય. ત્યારબાદ મેં તમને TLM એટલે ચાર્ટનું ઉદાહરણ આપ્યું વનસ્પતિના અંગોમાં કે ચાર્ટથી કરી શકાય. એ રીતે હજી ડ્રામા મેથડ નાટક પદ્ધતિથી કરી શકાય. તમારા અલગ અલગ બીજા જે તાલીમાર્થીઓ છે એ 2 કે 3 નો ઉપયોગ લઈ અને તમે નાટક કરાવી શકો. સપોઝ કે અકાઉન્ટનો કોઈ ટોપિક છે, ઘસારો છે, તો ઘસારો કઢાવવા માટે તમારે કોઈ એવો ડ્રામા કરાવી શકાય 2 કે 3 મિનિટનો. પછી પીપીટી વર્ક છે, LCD પ્રોજેક્ટર છે, મોબાઈલ ફોન છે, લેપટોપ છે, એવી અલગ અલગ ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે વિષયાભિમુખ કરાવી શકો છો. તો આ રીતે તાલીમાર્થીઓ તમારે પહેલો પાઠ જે છે એ વિષયાભિમુખનો આપવાનો છે. ડન. તો આ વિષયાભિમુખ તમે આ રીતે કરાવી શકો. અલગ અલગ ઘણી બધી ટેકનિકનો ઉપયોગ લેવાનો. તમારા વિષય પ્રત્યે અને તમારા ટોપિક પ્રત્યે જે પદ્ધતિ, જે મેથડ તમને ઈઝી લાગે એ રીતે તમે ઇન્ટ્રોડક્શન કરાવી શકો. પરંતુ શરત છે કે 5 થી 7 મિનિટમાં વિષયાંગ નીકળી જવો જોઈએ. પછી વિદ્યાર્થીઓ કે આ નામ છે, પછી કહેવાનું ખૂબ સરસ, પછી કાપા પર લખવાનું લાલ કિલ્લો. તો આજે આપણે લાલ કિલ્લા વિશે અભ્યાસ કરીશું. પછી લખવાનું ખૂબ સરસ, આજે આપણે વનસ્પતિના અંગો વિશે અભ્યાસ કરીશું. તમારો જે કોઈ ટોપિક છે એ પ્રમાણે તમારે વિષયાંગ કઢાવી અને બીબી વર્કમાં લખવાનું છે. અને ઘણા બધા પ્લસ પોઈન્ટ છે, ઘણા બધા ફાયદા છે કે વિદ્યાર્થીઓને કંઈક નવીન લાગશે, એટમોસ્ફિયર ક્રિએટ થઈ જશે. એટલે વિદ્યાર્થીઓ મુખ્ય રીતે આગળ જ્યારે તમે અધ્યાપન કાર્ય કરાવો ત્યારે તમારા લેક્ચરની અંદર પ્રોપર ધ્યાન આપે. તો આ રીતે વિષયાભિમુખ બધાએ કમ્પલસરી બધા લેક્ચરમાં કરવાનું છે. અને આનાથી જ તમને ટીચરની ફિલિંગ આવશે અને ધીમે ધીમે તમને એમ લાગશે કે હા, હવે પ્રેક્ટિકલ વર્ક શરૂ થયું. તો તાલીમાર્થીઓ, વિષયાભિમુખ કૌશલ્ય અહીંયા હું પૂરું કરું છું. આ રીતે તમે અલગ અલગ ટેકનિકથી વિષયાભિમુખ કૌશલ્યનું પ્લાનિંગ બનાવી અને એનું પ્રેક્ટિકલ વર્ક કરાવજો. અને કંઈ પણ ન સમજાય, ન ખબર પડે તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો આ રીતે આવા જ શિક્ષણના વિડીયો જોવા માટે, અલગ અલગ બીએડ અને પીટીસીના ટોપિક જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આજના સેશનમાં આપણે પહેલી સ્કિલ ભણ્યા વિષયાભિમુખ. એવા બીજા સેશનની અંદર બીજી સ્કિલ, ત્રીજી સ્કિલ, ચોથી સ્કિલ, એવી રીતે અલગ અલગ બધી સ્કિલો આપણે અહીંયા ભણવાની છે. તો આ જ રીતે ભણતા રહો અને ભણાવતા રહો. સૌનો આભાર. થેન્ક યુ.